રામાપીર વિશે તો કોણ બોલીએ કે ભાઈ, કારણ કે એ તો પરમ તત્વ છે. કોણ જાણી શકે? હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે, એનો કોઈ પાર પામી શક્યું નથી. છતાંય આપણે 9 દિવસ સાથે બેસી રામદેવજી મહારાજની જે નિજાર પંથની પરંપરા છે, જે સનાતન ધર્મ, જે જૂનો ધર્મ, જે આદિ ધર્મ, જે મહાધર્મ, જે બીજ ધર્મ, એના વિશે આપણે 9 દિવસ સાથે બેસી અને આપણે કંઈક ચર્ચા કરવી છે. ધર્મ વિશે કંઈક જાણવું છે કે ગત ગંગા શું કહેવાય, નિજાર ધર્મ શું કહેવાય, બીજ ધર્મ શું કહેવાય, આદિ ધર્મ શું કહેવાય, મહાધર્મ શું કહેવાય, જૂનો ધર્મ શું કહેવાય. સાથે સાથે રામદેવજી મહારાજના જીવન ચરિત્રની માલપા જેટલા જેટલા એણે કાર્ય કર્યા છે, એ કાર્યોનું આપણે ગુણાનુવાદ ગાવાનો છે. જે એણે કામ કર્યું, નિજાર ધર્મમાં રહી અને રામદેવજી મહારાજે કેવા કેવા કાર્ય કર્યા, આ બધું ભેગું કરી અને આપણે એની ચર્ચા કરવાની છે. બાકી કથા કોઈ ગાઈ શકતું નથી. કોણ ગાઈ શકે? ચાહે રામ કથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, ભાઈ પૂરેપૂરું કોઈ ગાતું નથી. અને કદાચ ગાવા વાળા મળી જાય તો પૂરેપૂરું કોઈ સાંભળતું નથી. અને કદાચ પૂરેપૂરું સાંભળવા વાળા મળી જાય તો એ પ્રમાણે પાછું આપણે હાલવાનું નથી. એટલે કંઈક ને કંઈક અધૂરું તો રહેવાનું છે. પરિપૂર્ણ તો ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ. આખા જગતનો ગુરુ ગણો તો ભગવાન કૃષ્ણ છે. એ પરિપૂર્ણ છે. એ અમુક કળામાં જ છે. ભગવાન રામ અમુક કળામાં, ભગવાન સહજાનંદ સ્વામી અમુક કળામાં, ભગવાન બુદ્ધ અમુક કળામાં, કલ્કી અવતાર અમુક કળામાં, રામદેવજી મહારાજ અમુક કળામાં, 16 કળામાં રામદેવજી અવતાર લીધો. 16 કળા. એટલે મારા તમારા જીવનમાં કાંઈક ને કાંઈક કળા બાકી તો રહેવાની જ. પરિપૂર્ણ કોઈ થયું નથી. હા, પરિપૂર્ણ એક વ્યક્તિ થાય, ભગવાન કૃષ્ણ અને મારો તમારો સદગુરુ. એ પરિબ્રહ્મ ગણાય છે, એ પૂર્ણ ગણાય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ ગીતામાં ભગવાન શિવ અને પાર્વતીનો આ સંવાદ છે. એમાં બતાવે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ એ પરિબ્રહ્મનું સ્વરૂપ છે, અથવા તો બ્રહ્મથી પર પણ છે સદગુરુ. પછી ગમે એ પંથ હોય, ગમે એ સંપ્રદાય હોય, નામ તો સદગુરુ જ આવે. પછી તમે ગમે એ પંથ પાળતા હો, બધા એમ કે આ અમારા સદગુરુ છે. પછી તમે જે ધર્મ પાળતા હો, જે પંથ પાળતા હો, એ બે વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકે. એક ભગવાન કૃષ્ણ પૂર્ણ રૂપે, અને એક મારો તમારો સદગુરુ. મારો કહેવાનો ભાવાર્થ કે આ ધર્મની કથા છે. આ વૈદિક ધર્મની કથા આજથી શરૂ થાય છે. આપણે ધર્મ તો પાળીએ છીએ બધા, પણ ધર્મના રહસ્યને જાણતા નથી. ધર્મના મૂળ તત્વ સુધી આપણે પોગાતું નથી. ધર્મનું મૂળ રહસ્ય શું છે? ધર્મનું મૂળ તત્વ શું છે? એના માટેની આપણે આ કથા ગોઠવી તમારા બધાના સહકારથી.
આમાં એક ચોખાનો દાણો આપે એનોય સહકાર, લાખો રૂપિયા આપે એનોય સહકાર, અને કાંઈ ન આપે એનોય સહકાર, કારણ કે એની જરૂર તો પડે જ. એટલે બધાને આમંત્રણ છે, બધાને વાયક છે. મારી ભાષામાં, અમારી ભાષામાં વાયક કે, અને તમારી ભાષામાં નિમંત્રણ કે, એમ બધાને વાયક છે કે આપ બધા પધારજો. આવો મોકો મળ્યો છે, આવો લાભ મળ્યો, લેજો. અને તમે બધા લ્યો જ છો. અને મારી કથા તમે આ બધા સાંભળેલી જ છે. ઘણા મારા પ્રેમી છે, મારી કથાઓના આમ શ્રોતા છે. રામદેવ કથા કે રાધે કૃષ્ણ બાપુ સાયલા વાળા, તો એના માટે આમ ઘણાને લાગણી થાય કે બાપુ કારે કથા બે, અમારે આવું છે. ભલે હું એનો ગુરુ નથી, પણ છતાંય એને હરિની કથા ઉપર પ્રેમ છે. એટલે આ બધાએ લાભ લેજો, મજા આવશે તમને, અને મને મજા આવશે. ટાઈમ કાઢીને આપણે થોડી ચર્ચા કરવી. તો પહેલી વાત તો એ ધર્મ એટલે શું? ધર્મના 4 પાયા બતાવ્યા છે. પહેલી વાત, એમાં શ્રીમદ ભાગવતમાં બતાવે કે ધર્મના 4 ચરણ છે. એમાં પહેલો ચરણ છે સત્ય, દયા, દાન અને તપ. અથવા તો એને શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ કહે. અથવા તો એને પ્રાર્થના, પુરુષાર્થ, પ્રતીક્ષા અને પરમાત્માની પ્રાપ્તિ. આ ધર્મના 4 ચરણ છે. ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ ને તો નંદી છે. નંદી ધર્મનું પ્રતીક છે, અને એ નંદીના 4 પગ છે. અને એ ધર્મ ઉપર સવારી કરીને પરમાત્મા પરણવા ગયા, ધર્મથી વિરુદ્ધ નહીં. જે ધર્મશીલ વ્યક્તિ હોય, જે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ હોય, એની પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. પહેલી વસ્તુ તો એનામાં સત્ય હોવું જોઈએ. બીજી વસ્તુ એનામાં કરુણા હોવી જોઈએ, અથવા તો દયા હોવી જોઈએ. ત્રીજું, એનામાં દાતારી હોવી જોઈએ. અને ચોથું, એનામાં તપસ્યા હોવી જોઈએ. આ ધર્મના 4 પગ છે. આ એક પ્રકારનું તપ છે. તમે બેહો છો ને, આ આયોજન થાય, દોડા દોડી કરવી, રાત દિવસ, અહીંથી આને આમંત્રણ આપવું, આ એક પ્રકારનું તપ છે. તપ, ધર્મશીલ વ્યક્તિની પાસે તપ હોવું જરૂરી છે. અને જો તપ નહીં હોય તો એક પગ પાંગળો લાગશે. ધર્મશીલ વ્યક્તિને સત્ય હોવું જરૂરી છે. જે ધર્મને માનનારા પુરુષને, ધર્મશીલ વ્યક્તિને, ધર્મના પંથ ઉપર હાલનાર પુરુષની અંદર દયા પણ હોવી જોઈએ, કરુણા પણ હોવી જોઈએ. એટલે પહેલો પાયો છે આ સત્યનો. એટલે જ રામદેવ કથાની માલપા મેઘ ધારવાએ પહેલો શબ્દ આપ્યો, સતના બેલી ધર્મના ધોરી પછી વાય કે રે જા. સતના બેલી કીધું, પહેલો શબ્દ આપ્યો. મેઘ ધારવા રૂપાદે અને માલદેના ગુરુ. ધર્મનું પહેલું ચરણ છે સત્યનું આચરણ કરવું, સત્ય ઉપર હાલવું. બીજો પાયો છે દાન, સત્ય. બીજો પાયો દયા. દ્રૌપદીને દયા આવી, ધ્યાન દેના બરાબર. મહાભારતના યુદ્ધની માલપા પ્રસંગ આ રામદેવ કથા ન્યા આપી છે. મહાભારતની માલપા નિજાર ધર્મની કથા આપી છે. શ્રીમદ ભાગવતમાં નિજાર ધર્મની કથા છે.
રામચરિત માનસની કથામાં નિજાર ધર્મની કથા છે, બીજ ધર્મની કથા. શિવ પુરાણમાં તો છે જ, આખું શિવ પુરાણ નિજાર ધર્મથી ભર્યું છે, કારણ કે એને તો આ બનાવ્યું છે. દરેક કથાના રચયિતા ગણો અને દરેક કથાના વક્તા ગણો તો ભગવાન શિવ અને ભવાની. એટલે એમાં તો આ મહાધર્મ અખૂટ ભર્યો છે. પાને પાને નિજાર ધર્મની વાત છે. જો વાંચો ને સમજાય તો. ચોખ્ખું નથી લખ્યું, ગર્ભિત ઈશારા કર્યા, પડીકા બંધ રાખીને મૂક્યા. કોઈ ખોલવા વાળો મળી જાય તો એમાંથી નીકળે. મહાભારતના પ્રસંગ બતાવે કે ઉત્તરાના ગર્ભની માલપા પરીક્ષિત રૂપી જીવ અને અશ્વત્થામાં ગુરુના દીકરા અને દુર્યોધન એના મિત્ર છે, એટલે એની આરે ચર્ચા કરી. દુર્યોધન દુખી બહુ છે કે એટલા દિવસથી યુદ્ધ હાલે છે, છતાંય પાંડવો પરાજય કેમ નથી થતા. એટલે દુર્યોધન દુખી થઈને રડે છે. એ વખતે અશ્વત્થામાં એમ કહે છે કે હે મિત્ર, તું ચિંતા ન કર, હું તારો ભાઈબંધ છું. કાલ સવારે પાંડવોને આ ધરતી ઉપર રહેવા ન દો. આવો અશ્વત્થામાં સંકલ્પ કરે છે. તમને બધાને ખબર છે કે રાત્રિના સમયે દ્રૌપદીના 5 દીકરા ચાવણીમાં હુતા હોય. એને એમ કે પાંડવો હુતા છે એટલે 5 માથા કાપી નાખે. ગુરુનો દીકરો 5 માથા પકડીને દુર્યોધનની સામે લાવે. સવાર પડ્યું, દુર્યોધને જોયું અને કહ્યું છે કે અશ્વત્થામાં મારે પાંડવો અરે વેર છે, પાંડવોના છોકરાઓ અરે વેર નથી. આ તો તું ખોટું કરીને આવ્યો. અને આયા પછી મહામાયા દ્રૌપદીએ પોતાના છોકરાઓના ધડ ભાળ્યા અને જગદંબાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ભાઈ, કારણ કે એક સતી નારી છે, એક મહામાયા છે. અને એમાં અર્જુન ને સહદેવ ને નકુલ ને ધર્મરાજ ને બધા દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળી અને મરસ્યા જેમ ગાતી હોય અને કોઈ ધીંગાણાની માલપા કાયમ આવી ગયો હોય અને જે મરસ્યા નીકળે એમ દ્રૌપદીના ભીતરમાંથી નાભીમાંથી મરસ્યા નીકળ્યા હોય પોતાના છોકરાઓના ધડ જોઈ. અને દરેક માને આ વેદના થાય. આ એક પ્રકારની વાણી છે મરસ્યા. એ બધા નો ગાઈએ કે અમારા ગામડાની, આપણા તમે તો બધા ગામડાની માલપા કોક માણસનું મૃત્યુ થાય ને તારે મોં વાળવા કોકને બોલાવવો પડે. મોં વાળતા બધા ન આવડે, કોક મૂકી કહેવાય. બધાને નથી આવડતું. એ હાડલાનો શેડો તાણી અને એ પછી એના રાગમાં જે મરનાર વ્યક્તિના ગુણને જે રાગમાં ગાઈને ભલભલાની આંખમાંથી આહુડા પડી જાય, એને મોં વાળ્યું કહેવાય. આપણા ગામડામાં, આપણા દેહાંતમાં મોં વાળતા બધા ન આવડે. અને પછી આ મહામાયાએ ભાઈ મોં વાળ્યું. પછી દ્રૌપદી, આ જગતની માં, અખિલ બ્રહ્માંડની માં, મંડી એના આહુડા પાડવા. તો અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ધર્મરાજ ધ્રુજવા મળ્યા. છે શું દ્રૌપદી, તમારા જેવા મારા ધણી અને 5 દીકરાને જો મારી જાય, ધિકાર છે તારી ધનુર્વિદ્યામાં. અને એ વખતે અર્જુન એમ કહે, કાલ હાંજ પડે અને જો હાંજ સુધીમાં મારા દીકરાને મારનારનું જો માથું તારી પાસે ન લાવું તો હું અર્જુન નહીં. આવી પ્રતિજ્ઞા કરી. આયા ભગવાન કૃષ્ણ મંડ્યો તોડવા ભારે કર્યા. એક કોર મહામાયા, એક કોર અર્જુન, એક કોર આની પ્રતિજ્ઞા, એક કોર ગુરુનો દીકરો. ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી આ નિજાર ધર્મની કથા, મહાભારતની માલપા કથા આપેલી. સંધ્યાનું ટાણું થયું. અશ્વત્થામાનો ચોટલો પકડી અને દ્રૌપદી સામે હાજર કર્યો. ખડગ ઉપાડી અને મારવાની તૈયારી કરે. દ્રૌપદી હાથ પકડી દીધો.
રહેવા દે અર્જુન, કા ગમે એમ તો એ આપણા બાપનો દીકરો છે, આપણા ગુરુનો છોકરો. આ દયા, આ નિજાર ધર્મનો પાયો દયા. ગમે એમ તો આપણા બાપનો છોકરો અને ગુરુના છોકરાની હત્યા ન થાય તો મને પાપ લાગે, તો હું માં નો કહેવાય. આ દ્રૌપદી બોલે. આ બીજો પાયો દયાનો. નિજાર પંથ ઉપર હાલે અને દયા જોઈ, એને કરુણા હોવી જોઈએ. ધર્મના પંથ ઉપર હાલવું તો દયાને ધારણ કર્યું. સત્ય, દયા અને દાન બલિરાજાએ અર્પણ કરી દીધું. શુક્રાચાર્યના ચરણમાં બધી વસ્તુ તન મન ધન સમર્પિત કર્યું. લે બાપ, આજ તું અખિલ બ્રહ્માંડનો નાથ મારી પાસે માગવા આવતો હોને તો મારા અહો ભાગ્ય કહેવાય. અને એ આપી દીધું 3.5 ડગલા પૃથ્વીમાં. તમને બધાને ખબર, ભાગવતમાં કથા. પ્રહલાદજીને હાથ આમનામ રહી ગયો. બિલાડીના બચલા બહાર નીકળ્યા, ચકિત થઈ ગયા. અસંભવ છે. અગ્નિનો સ્વભાવ છે કે માલપા નાખો એટલે સ્વાહા થઈ જાય. તો આ હજીવન કેમ થયા? અને પ્રહલાદજીએ એ પ્રજાપતિના પગ પકડ્યા કે આ રહસ્ય મને બતાવો. આ છે ગુરુના ઘરની વાત, આ છે ગુરુ બોધની વાત, આ છે ગુરુ મંત્રની વાત. જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ સદગુરુ સિવાય કોઈ જાણતું નથી. એટલા જ માટે મારે તમારે સદગુરુની જરૂર પડે, બાકી સદગુરુની ક્યાંય જરૂર પડતી નથી. આ જીવને આવ્યા પછી, આ સમાજ, આ જગતની અંદર આવ્યા પછી એને શું કરવું અને કયા માર્ગે જવું એ ગુરુ મને તમને બતાવે. એટલે જ સદગુરુની જરૂર પડે છે, બાકી ગુરુની ક્યાંય જરૂર પડતી નથી. અને એ ક્યાં જાય છે ને ક્યાં આવે છે એ બધા જાણી શકતા નથી. એ તો હજારોમાં કરોડોમાં કોક એવો નીકળે કે એ વસ્તુને જાણીને મહાપદને પામી જાય. બાકી તો આપણે ગાડરના ટોળા જેમ ભભકારો મારે જેમ બધા ગાડડા છૂટે એમ બધા છૂટે. બાકી એ પદને પામવું બહુ કઠિન છે. મળી જાય, નિરાશ ન થવું. મેં હમણાં જ કીધું પ્રગતિ ચાલુ રાખવી. એમ ન માનવું કે આપણને નહીં મળે. નહીં, મળી જાય, જરૂર મળે. આપણામાં લાયકાત એવી થઈ જાય એટલે પ્રમાણપત્ર માસ્તરને આપવું જ પડે. આપણે ભણતર ભણ્યા હોય, નિશાળમાં બેઠા હોય, આપણી વર્તણૂક ખારી હોય, પ્રમાણપત્રમાં લખે બધું. સર્ટિફિકેટમાં આની વર્તણૂક કેવી છે, આ કેવો વ્યક્તિ છે, આની બેઠક ઉઠક કેવી છે, કોની અરે બે, આ બધું પ્રમાણપત્રમાં સલ્ટી કે ને સલ્ટીની મારી પર લખે કે ન લખે. એના ઉપરથી ટકા મળે. કાંઈ એકલા ભણતરથી ટકા નથી મળતા. એની વર્તણૂક સારી હોય, એના સંસ્કાર સારા હોય, એના પગલાં સારા હોય, એની નજરો સારી હોય. કાગ શ્રેષ્ઠા બગો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવતે અલ્પ આહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. 5 લક્ષણ વાળો વિદ્યાર્થી હોય એને માસ્તરના બાપને ટકા આપવા જ પડે, કારણ કે એની વર્તણૂક સારી છે. એમાં કહેવું ન પડે કે મારા છોકરાને એટલા ટકા આપજો. ના, એક ભાઈ છોકરો ભણતો હતો, એના બાપાએ આમ પ્રમાણપત્ર જોયું તો પૂછ્યું, બેટા એટલા ટકા કેમ લાવ્યો? ઝાઝા ટકા લાવવા જોઈએ ને. કે બાપા એક કામ કરો ને, શું આપણા ગામના મગનભાઈ વાણંદને બોલાવો ને, ગામના 7-8 જણાના ટકા કરીને આમાં ઉમેરી નાખો. લે, હજામત કરીને 10% ઘટે, ટકા એ ના કરો. એ છોકરાનો બાપ કે મેં આખી જિંદગી બધાના ટકા કર્યા બેટા, હવે તું ક્યાં ધંધે ચડે છે? પ્રમાણપત્ર સદગુરુ આપી દે. નિરાશ ન થવું. એક ધોરણમાંથી નપાસ થાય તો એમાં ને એમાં બેહવું. વળી ઘૂંટવો એકડો, ઘૂંટ્યા કરો. અને એકડો જેને આવડી જાય ને પછી બગડો વાહે આવડે, બગડો આવડે પછી તગડો જ આવડે, ને તગડો આવડે એટલે સોગડો એને આવવું જ પડે. અને પછી તો એ 100 એકડા સુધી વયું જવાય. એકડે એક ભણવાની રાખો. પેલા ગૌરાવતા. પેલા હું ભણતો તારે મારે કપિલભાઈ કરીને
પંડ્યા દાદા હતા, એ પંડ્યા દાદાઓને ભણાવતા અને એ આમ આવું ગૌરવતા. હવે તો આવા આવા નિહાળમાં આવા ક્યાં કાંઈ ગાય, અત્યારે તો નિહાળમાં ડિસ્કા થઈ ગયા. હા, દફતર લઈને છોકરો આવતો હોય ડિસ્કો કરતું કરતું આવતો હોય. છોકરાનો વજન હોય ને એથી 3 ગણો તો સોપડાનો વજન હોય. આવડો મોટો ઠેલો વાહે ભરાઈને જતો હોય. હવે એક એટલા કાતરિયામાં 4 સોપડી હું ભણ્યું. અડધો સિલેટના કટકામાં 4 સોપડી હું ભણ્યો અને કાંકરા તો અડધા ખાઈ ગયો હું. અને કાંકરા અત્યારે તો એવા કાંકરા નથી આવતા ચોક લખવાના. એ કાંકરા ખાઈ જાય ને તોય બુદ્ધિ હારી થાય છે. અત્યારે ચોક ખાઈ જાય તો દવાખાને લઈ જવો પડે. એ કાંકરા મીઠા હતા. હા, લાલ પીળા કલરના આવતા, રંગે રંગના. મોઢું રંગાઈ જાય, ઘરે જાય ત્યાં સુધી મોઢું મલપામાં કલર વાળો હોય. માં તરત પૂછે, કાંકરો ખાઈ ગયો બેટા? કાંકરો ખાઈ ગયો, દેખાડજે. એટલા કટકામાં ભણીને 4 સોપડી ભણ્યા અને આ એટલા બધા સોપડા લઈને જાય. સવારમાં 7 વાગ્યાનું બિચારું અવડું એવું છોકરું જાય. હું તો આમ જોઉં ને, આપણે શહેરમાં જાય તો આમ જોઈ બિચારા હાલો ફલો હતા તો મમ્મી મમ્મી અડધું રોતું હોય, અડધું આમ કરતું હોય, અડધા શેડા આમ લબડતા હોય. હવે એ નિહાળે જઈને બિચારું શું ભણે કયો છે. આપણું તો હાલે નહીં, નકર 10 વાગ્યા નિહાળ કરાય. છોકરું નિરાતે હુવે તો ખરું. 7 વાગ્યા એને આરામની જરૂર છે. એને અત્યાર દીનો વજન માથે નાખો. કેટલા બધા સોપડા. ઠીક છે, આપણે કોઈ એમાં વિરોધ નથી કરતા, પણ છોકરાની દયા આવે ને. હજી ઊંઘ મારી બિચારું જાગ્યું હોય 6 વાગે ત્યાં તો એને બેઠું કરવાનું, ઊભું કરીને સરખું શણગાર સજાવીને બેહારવાનું ભણવા. ત્યાં બિચારું અડધું ઊંઘે, ઝોલા ખાય. માસ્તરે ઝોલા ખાય, વિદ્યાર્થી ઝોલા ખાય. ગામ એવા ગાંઠિયા. હાય ભાઈ હરખા, આપણે બધા હરખા. તારી પાસે બીડી નહીં, મારી પાસે બાકસ નહીં. તું મને બીડી દે, હું તને બાકસ દઉં. હાય ભાઈ હરખા ને આપણે બે ઠીક છે. પ્રત્યક્ષ પ્રમાણ ભાળ્યો પ્રહલાદ. મને આ ઘરની વાત બતાવો. બોલે એના માટે તમારે ચરણના અધિકારી થવું પડે. એના માટે માથું મૂકીને તમારે માલ ખાવો પડે તો આ વસ્તુ મળે. વિચાર કરો પ્રહલાદજીને. બોલે નહીં, મેં નિર્ણય કરી લીધો. એકવાર મને તમને નિર્ણય થઈ જાય, એકવાર મારો તમારો આમ અકબંધ બની જાય કે આ વસ્તુ આપણે લેવી જ છે. જો શ્રદ્ધા અને ભરોસો આપણો હાસો હોય ને તો એ વસ્તુ સામેથી આપણી પાસે હાજર થઈ જાય. એટલી તાકાત છે. પ્રહલાદજીને એ વખતે રામ નામની દીક્ષા આપી. હવે જો આમાં એક વાત આપણને એમ થાય, હવે પ્રહલાદ જે થયા ને એ સતયુગમાં થયા અને રામ ત્રેતા યુગમાં થયા. તો હવે એ વખતે આ રામ મંત્રની દીક્ષા આપી તો એ વખતે રામ તો હતા ને, એ વખતે નામ આપ્યું. સદગુરુ નામ બતાવે છે, એ આ નામ છે. અનામી નામ છે એને પોકારવાનું કીધું. અને અનામી નામ છે એને પોકાર કરે તો એ નામ રૂપ લઈ અને મારીને તમારી સામે પ્રગટ થાય. જેને અનામી, જેને નિજ તત્વ કહે, જેને અખંડાનંદ કહે, જેને બ્રહ્માનંદ કહે, જેને સતનામ સાહેબ કહે, આ બધા અનામી નામ છે હાસું. પણ એને લેતા આવડે તો, એને પોકાર કરતા આવડે તો. નામ ખોટું નથી.
આપણી જપવાની કે આપણે નામ લેવાની આપણી પદ્ધતિ કદાચ અલગ હોય છે, એટલે આપણને એમાં પરિણામ મળતું ન હોય. પણ બાકી નામ છે તો હાસું. નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ, બસે વાલો ઠામો ઠામ, શરણો મેં ચિત્ત લાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, ગુરુ રૂપ કા ધર ધ્યાના, હરિગુણ. સતાર બાપુ દાસ સતાર લખે, નામથી જ બધું થાય. તમારા ઘરના દરવાજે તમારો દરવાજો બંધ હોય અને હું આખી રાત ઊભો રહું, નામ ન લઉં, તમે માલપા રહેતા હોય, એ ભાઈ કે બેનને હું ન પોકારું તો તમે દરવાજો ઉઘાડો, સવાર સુધી ઊભો રહો. સવારે તમે બહાર નીકળો તો એમ કે અરે બાપુ તમે ક્યારે આવ્યા? અરે હું તો 8 વાગ્યાનો. તો બાપુ હાદ કરાય ને, નામ લઈને પોકારાય ને તો દરવાજો ઉઘડે. એમ મારા ને તમારા ભીતરમાં પરમ તત્વ પડ્યું છે, એને નામ લઈને પોકારો ને તો દરવાજા ઉઘડે, ને તો ન ઉઘડે. 24 કલાક આમ બેઠા રહી તો શું થાય? ઈ નામને કોઈ પકડી લે. અજંપા જાપ છે જેને કહે. એના નથી રૂપ, એના નથી ગુણ, એનું નથી આદિ, એનું નથી મધ્ય, એ અખંડ છે. એ અખંડ નામને કોઈ પકડી લે. કબીર સાહેબ એને સતનામ કહે છે. રામદેવજી મહારાજ એને નિજ તત્વ કહે, અથવા તો એને જ્યોતિ સ્વરૂપ કહે. વેદની માલપા એમ કહે, અહમ બ્રહ્માસ્મિ કહે, તત્વમસી કહે. આ બધું એકનું એક છે. એના સ્વરૂપ કદાચ જુદા જુદા હોય, એના રૂપ કદાચ જુદા જુદા હોય, બાકી તત્વ તો એક છે. મારા ને તમારા દેહ જુદા જુદા છે. કોઈ ઊંચો છે, કોઈ નીચો છે, કોઈ કાળો છે, કોઈ ધોળો છે, કોઈ રૂપાળો છે, કોઈ લંગડો છે, પણ એની અંદર રહેલું તત્વ તો એક જ છે. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાણી સબ મેં એક. પાણી તો બધામાં છે. પ્રહલાદને મૂળ નામ, મેં સવારે કીધું હતું ને કથામાં, કે મૂળ વસ્તુનું ધ્યાન કરે, મૂળ વસ્તુની પ્રાપ્તિ કરે, પાંદડાઓની નહીં. ડાળ્યું હું કહું તમને મજા આવે છે ને? બધાને સંભળાય છે ને કે નથી સંભળાતું? હે આમ આમ વાહે સંભળાય છે ને? લ્યા એ બાપુ તમને પેલા હનુમાન દાદા ને પૂજારી, હે બાપા તમને સમજાય છે ને, સંભળાય છે ને? તો સારું, સીટી ન આવે, ધ્યાન રાખજો. તો સંભળાય તો વાંધો નહીં. હુઈ નથી ગયા ને? જાગતા રહેજો. હું જગાડવા આવ્યો 9 દી. હા, પછી તમે તારા 10મા દીએ હુઈ જાય. જાગેગા વહી પાએગા, કબીર કહે છે. જે જાગેગા वही पाएगा. कहे रवि राम गुरु भाण प्रतापे, अवसर ऐसा नहीं आता. राम समर मन, राम समर, राम समर मन, राम समर. जे निज नाम छे, मूल नाम, અને એ નામનો જે આશરો લઈ લે, એ નામના આધારે બેહી જાય. સદગુરુ એ નામ આપે. બાકી એ નામ અનામી છે. એ વેદમાં નથી, એ પુરાણોમાં નથી, એ ઉપનિષદમાં નથી. એ છે સંતોની વાણીની માલપા એ નામ છે. એટલે જ કીધું છે, વાણી રે વાણી, મારા ગુરુની વાણી. કારણ કે એ આ બધી 52-12ની વાતો છે. રામદેવજી મહારાજ 12 બીજનો ધણી કહે છે, પણ ખરેખર 12 બીજનો ધણી નથી. એ 12 બીજની બહારનો ધણી છે. 12 બીજમાં તો હું તમે બધા રમી. 18 ઔષધિ, 84 લાખ યોની, આ બધા 12 બીજમાં રમે છે. આ જે વાત થાય છે એ 12 બીજની બહારની વાત. આ 12 બીજની બહારની વસ્તુને પકડી લે તો એ તો સદગુરુ સિવાય કોઈ બતાવે નહીં. પ્રહલાદજીને નામ મંત્રની દીક્ષા આપી છે. નામને લઈ રટણ કરતા કરતા ઘરે આવ્યા. હિરણાકંશ રાજા ક્રોધે ભરાણા છે કે મેં તને રામનું નામ બંધ કરવા માટે મોકલ્યો છો અને તું તો રામનું નામ લઈને આવ્યો છો. પછી તો પ્રહલાદની માથે અતિશય કષ્ટી પડે છે. ભાગવતકાર કહે છે કે એને હાથીના પગ નીચે કચરાવવાની કોશિશ કરે, એને પહાડ ઉપરથી દળદળતો મૂકવામાં આવે, અનેક કષ્ટી આવી, પણ એણે ગુરુએ આપેલું નિજ નામને મૂક્યું
નહીં અને પકડી રાખ્યું. અને એક દિવસ એવી ઘટના બને, પ્રહલાદજીને એના પિતાજી એમ કહે, તારો ભગવાન ક્યાં છે? તું આ નારાયણ નારાયણ કરે છો, એ નારાયણ છે ક્યાં? પ્રહલાદજીએ જવાબ આપ્યો કે એ નારાયણ ક્યાં નથી ઈ કયો. રજમાં, કણમાં, જળમાં, ચેતનમાં ઈશ્વર અંશ જીવ અવિનાશી, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હર દેશ મેં તું, હર વેશ મેં તું, તેરે ભિન્ન પ્રકાર તું એક જ છે તો ખરું કે નથી? કાંઈક છે તો ખરું ને? એને રામ કયો, શિવ કયો, ખુદા કયો, ગોડ કયો, રહીમ કયો, નૂર કયો, એને જે કહેવું એ કહેવાય, બાકી કાંઈક છે તો ખરું ને આ દેહની મારી? ક્યાં નથી ભગવાન કયો છે? આપણને દેખાતો નથી, બાકી છે તો ખરો. રામદેવજી મહારાજે અવતાર લઈ અને નિર્વાણ પદ લીધું. પછી એને 24 ફરમાન આપ્યા. એમાં બતાવે છે કે હવે મને સામે કોઈ લાવતા નહીં, હવે હું અંતરિક્ષમાં રહીશ, હવે કોઈની પાસે આવીશ નહીં. ત્યારથી અંતરિક્ષમાં છે. અને આ છેલ્લો અવતાર કલ્કી અવતાર લઈને ગયો. અત્યારે કદાચ ભગવાન આવે તો પ્રમાણ ન માગ્યું કે તું રામાપીર છો, કે તું રામ કયો, કે કૃષ્ણ છો, તો તારું પ્રમાણ દે. અને પહેલાના યુગમાં પ્રમાણ માગતા નહોતા. પહેલા એ વચન પાળતા કે નહીં ભગવાન એટલે ભગવાન જ હોય. પછી મારીને તમારી જેવો માણા હોય ને, પણ એની શ્રદ્ધા એવી હોય છે, એની માલપા એને ઠાકર દેખાય, એની માલપા એને રામ દેખાય. પ્રહલાદજી કહે છે મારો ઠાકર ક્યાં નથી, રામ ક્યાં નથી, કૃષ્ણ ક્યાં નથી? શિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. ગીતાજીમાં બતાવે, મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ, પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. હું ક્યાં નથી? सागर से उठा बादल बनकर, बादल से बरखा बनकर. सागरમાંથી લહેર ઉઠે, આકાશમાં જાય, એને સૂર્ય એના કિરણથી એને વાદળા બંધાય. વાદળા બંધાણા પછી પાછું ઈનું ઈ પાણી પાછું આવે, ઈનું ઈ પાછું ધરતી ઉપર રેલા હાલે, અને નદી નાળા છલકાય, અને ઈનું ઈ પાણી પાછું દરિયામાં જાય. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. આ પરંપરા તો આદિ અનાદિકાળની છે. હિરણાકંશે કીધું કે આ લોખંડનો થાંભલો છે, એમાં તારો ભગવાન છે? બોલે હા. તો કે એને બથ ભર અને એમાંથી તારો ભગવાન પ્રગટ થાય તો માનું. હવે બહુ સમજવા જેવી કથા છે. લોખંડના થંભને ધગાવેલો હતો, અને પ્રહલાદજી આમ બથ ભરવાની તૈયારી કરે ને, તો 1 મિનિટ માટે પ્રહલાદની શ્રદ્ધા ડગી ગઈ. હવે પ્રહલાદની શ્રદ્ધા ડગી જતી હોય તો આપણી ડગે કે ન ડગે? અને ઈસી મિનિટે પરમાત્માએ પ્રહલાદજીની શ્રદ્ધા ડગે નહીં, એટલે એ થંભની માથે એક કીડીની હાર બતાવી. અને કીડીની હાર ભાળી અને પ્રહલાદજીએ થાંભલાને આમ બથ ભરી અને 2 ભાગ થયા. બ્રહ્માંડની માલિપા કડાકો થયો અને થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયો. એ પ્રહલાદ રે, એ રાજાની વાલે મારે પોતે પચરાવી. એવા પ્રહલાદ રે, એ રાજાની વાલે મારે પોતે પચરાવી. થંભમાં કીધો આજ મારા ભાઈલા આરાધો. એવા નોર રે એ વધારી વાલે મારે હિરણા કંસ માર્યો રે. ઉગાર્યો ભગત
પ્રહલાદ જીવે રામ ઉગાર્યો ભગત પ્રહલાદ જીવે રામ એવા નૂરી જન સતવાદી આજ માર ભાઈ આરાધો એક મન કરો ને આરાધ જીવે રામ એક મન કરો ને આરાધ જીવે રામ મારા ગુરુના એ જ વચન અમારે છે રે સવાયા મારા ગુરુના એ જ વચન અમારે છે રે સવાયા એ સવાયા એ સવાયા નોર રે વધારી વાલે મારે હિરણા કંસ માર્યો ઉગાર્યો ભગત પ્રહલાદ હવે પ્રહલાદજી નરસંગ ભગવાન પ્રગટ થયા અને પછી સોનાના સિંહાસન ઉપર ભગવાન નરસંગને બેહાર્યા